નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું આપની સાથે દીક્ષિતા. બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું. સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડા પાણી થયું છે. ખેડાના ગામોમાં 14 દિવસમાં બીજી વાર નદીના પાણી ભરાઈ ગયા છે. સાબરમતી નદીના પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડામાં અલગ અલગ જગ્યાએ 1500 લોકોએ સ્થળાંતર કરાયું. રસિકપુરા, નાની કલોલી, પથાપુરના લોકો હેરાન પરેશાન છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ખેતરો પાણીમાં તરબોળ બનતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો સતત પાણી છોડાઈ રહ્યું છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી. તેની અસર જુઓ. ખેડાના જે ગામડાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારો છે સંપર્ક વિહોણા થઈ ગયા છે. કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જે રોડ રસ્તો અવરજવર માટે હતો એ રોડ રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે, કારણ કે તેની ઉપર પાણી ફરી વળ્યા છે. 1500 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું. ચાર નદીઓના પાણી અહીં પથાપુરા, કલોલી, રસિકપુરા, ચાંદણા, રઢુ આ બધા સીમની અંદર હજારો હેક્ટર ડાંગરનો પાક તેમજ શાકભાજી આ ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. એમને મોંઘા ભાવના બિયારણો આ બધું જે તે લાવી અને ખેતરમાં એમને રોપ્યું હતું અને અત્યારે પાક એકદમ નિષ્ફળ. આ બીજી વખત પાણી આવી ગયું. 10 દિવસના ગાળામાં બીજી વખત પાણી આવ્યું. આ પરિસ્થિતિ સર્જવાનું કારણ એવું છે કે 1 લાખ ક્યુસેકનું અમને માહિતી આપેલ છે, જેથી પાણી વધારે છોડવામાં આવ્યું છે. બીજું કે આ બ્રિજ 5 વર્ષ પહેલા નહોતો, આ જે હાઈવે નવો બનાવે છે હાઈવે 3 થી 4 ફૂટ ઊંચો બનાવે છે. એના કારણે પાણીનો સામેની સાઈડ નિકાલ થઈ શકતો નથી. એના કારણે કામ ટૂંકમાં કરવું. અત્યારે ગામમાં અત્યારે આવીને ભયંકર પરિસ્થિતિ. હજુ પણ ગળાટું પાણી ગામમાં છે. પણ કેટલા ટાઈમ સુધી પાણી રહી શકે? મેક્સિમમ 2 થી 3 દિવસ સુધી આ પાણી ગામની અંદર રહેશે.